સંડેર ગામે સિકોદર માતાજીની રમેલ, માતાજીની વાતો જુદી છે। કેમ છો મિત્રો? આજનો સરસ દિવસ ઉગી ગયો છે। માતાજીના દીવાબત્તી કરી એનું સ્મરણ કરી અને આપણે જમીન આજે કિલોડીનું શાક, રોટલી, છાશ ને જમીને નીકળી જઈશું। રાજદીપભાઈ આટો ખાવાનો મૂડમાં નથી, એની કંઈક રિક્વાયરમેન્ટ છે પપ્પા જોડે, એટલે પણ હું ને પ્રકાશભાઈ આજે આવ્યા હતા આલ્ફા 1 મોલમાં, થોડી ખરીદી કરવી હતી। પ્રકાશભાઈ ખૂબ ખુશ છે અને અમે આવી ગયા બેંક વુમનમાં। ભાવ બહુ કાઠો પડે એવો હતો, ભાઈ કોઈ હૂતું નહોતું, એટલે મોલમાં બેઠા શાંતિથી। અમે મોલમાં જોયું એટલે કોઈ હૂજવાનું બધું બંધ થઈ જાય એવો માહોલ હોય। ત્યારબાદ પછી સાંજે હું ઘરે આવ્યો તો વઘારેલી રોટલી રાજદીપની મમ્મીએ બનાવી હતી। રાજદીપને મને ખાવાની મજા બહુ આવી ગઈ। ત્યાંથી હું, મોતીશા, પ્રકાશભાઈ, વિષ્ણુભાઈ, પ્રકાશભાઈ અને અશ્વિન કાકા બધા નીકળી ગયા સંડેર ગામે જવા માટે માતાજીની રમેલમાં। સાંજે બધા ફૂલ મોજમાં અને અમે નાગદેવ ઉપર પછી ચા પીધી। મોતીશા કે ચા પી લો, થોડી મજા આવે। ત્યાંથી અમે આવી ગયા સંડેર ગામે નિલેશભાઈ ભુવાજીના ત્યાં। સિકોદર માતાજીની રમેલ હતી। માતાજીનું મંદિર ખૂબ સરસ શણગારેલું હતું। માતાજીના દર્શન કર્યા અને એટલામાં ભુવાજી આવ્યા। ભુવાજીનું કામકાજ બહુ રેડી છે। ભુવાજી અંગત અમારા મિત્ર છે એટલે હાજરી હાલવી પડી અને ત્યારબાદ અમે બધા સરસ જમ્યા, ભાખરી, શાક, રોટલા અને વિષ્ણુભાઈને દૂધનો બહુ શોખ છે, દૂધ બહુ પીધું। ત્યારબાદ રમેલ ચાલુ થઈ ગઈ, અલગ અલગ ભુવાજી આવવા માંડ્યા। નિલેશભાઈ ભુવાજીએ તોડીને સર્વ મિત્રોને અને સપાને આશીર્વાદ આપ્યા અને ખૂબ આનંદ રહેશે એવું કીધું। ત્યારબાદ ફુલાભાઈ ભુવાજી ધૂણ્યા। ભુવાજીને મારી મા દીપોની વાતો જુદી છે ભુવાજીનું માતાજીએ ખૂબ આશીર્વાદ આપ્યા અમને બધાને અને એકલો આનંદ રહેશે એવું કીધું। અને રમેલમાં ખૂબ મજા આવી, ખૂબ મિત્રો આવેલા હતા, ખૂબ સરસ રમેલ હતી અને આયોજન બધ મજા આવ્યું હતું। એક ભુવાજી આવતા હતા અને એક ભુવાજી ધૂણે જતા હતા અને માતાજીઓની ચૈત્ર મહિનામાં ખૂબ આશી લીધી। આખો ચૈત્ર માતાજીની આશી લ્યો, એનાથી રૂડું શું હોય છે કહો? એટલે તમને કોઈ વાયક હોય તો અચૂક જજો અને એ દુનિયાના દેવના આશીર્વાદ લઈને ચૈત્ર મહિનો આવી જ રીતે પાર પાડજો। અને મિત્રો બધા ફૂલ મોજમાં હતા, અમારા બધા નારણપુરાવાળા, એટલે સહેલોને ખૂબ આનંદમાં હતા અને રમેલ માણતા હતા એવું મંડળ મળ્યું છે અને આવી જ રમેલોનો આનંદ હોય છે। અને ડેકલામાં અમારા રાજુભાઈ હતા ગણેપરાવાળા, રાજુભાઈ ડેકલું વગાડે એટલે ઝાડ ડોલાવે એવું વગાડે। ઉગદાડો યુટ્યુબમાં સર્ચ કરીને ઓપડજો રાજુભાઈ ગણેશપુરા। આવતીકાલે ફરી મળીશું મિત્રો। જય દ્વારિકાધીશ।